ગાજર રસમલાઈ શક્ય હોય તો લાલ ગાજરનો ઉપયોગ કરવો. લાલ ગાજર 300 ગ્રામ લેવા, ટુકડા કરી મિક્સર જારમાં 1/4 કપ ફૂલ ફેટ દૂધની મદદથી પેસ્ટ કરી લેવી. તૈયાર આ પેસ્ટમાંથી 2 ટેબલસ્પૂન પેસ્ટને એક બાઉલમાં અલગ રાખી દેવી. એક બાઉલમાં 1/4 કપ સોજી, 1/4 કપ ફૂલ ફેટ મિલ્ક, જે ગાજર મિલ્કની પેસ્ટ બનાવી છે તે, 2 ટેબલસ્પૂન ખાંડ, 1 ટેબલસ્પૂન ઘી ઉમેરી મિશ્રણ બરોબર મિક્સ કરી દેવું. તેને ધીમા તાપે ગરમ થવા મૂકવું. મિશ્રણ જેમ જેમ ગરમ થશે તેમ ઘટ્ટ થતું જણાશે. સતત હલાવતા રહેવું. મિશ્રણ બરોબર ઘટ્ટ થઈ જાય અને કિનારી છોડવા લાગે ત્યારે સમજવું કે ગાજરના બોલ વાળવા માટેનું આપણું મિશ્રણ તૈયાર છે. ગેસ બંધ કરીને ઢાંકણ ઢાંકી મિશ્રણને ઠંડુ થવા દો. મિશ્રણ બરોબર ઠંડુ થઈ ગયા પછી એક સરખા ગોળા વાળી દો. તેના માટે તમે કોઈ પણ ચમચીનો ઉપયોગ કરી શકો છો. એક સરખા બધા બોલ વાળી દો. આ ગાજરના બોલને વરાળથી બાફવાના છે. ઉકળતા પાણીવાળા એક વાસણમાં કાંઠલો મૂકી ઉપર કાણાવાળી ડીશ મૂકીને બધા જ ગાજરના બોલ ઉપર મૂકી દો. ઢાંકણ ઢાંકીને 10થી 12 મિનિટ વરાળથી ચડવા દો. આ 10થી 12 મિનિટના સમયગાળા દરમિયાન રબડી તૈયાર કરવી. 800 મિલીલીટર ફૂલ ફેટ દૂધ લેવું. એક ઉભરો આવે ત્યારે તેમાં 2 ટેબલસ્પૂન આપણે જે ગાજર અને દૂધની પેસ્ટ રાખી હતી તે ઉમેરી દો. બરોબર મિક્સ થવા દો. ધીમા તાપે હવે રબડી થવા દો. 800 મિલીલીટરમાંથી જ્યારે 400 મિલીલીટર દૂધ થાય ત્યાં સુધી ગરમ થવા દો. કિનારી પર જે મલાઈ થતી હોય તેને પણ દૂધ સાથે મિક્સ કરતા રહો. દૂધ અડધું થઈ જાય ત્યારે 125 ગ્રામ કન્ડેન્સ મિલ્ક અથવા તમારા સ્વાદ મુજબ ગળ પણ ઉમેરી દો. 1 મિનિટ ગરમ થવા દો. 1 ટેબલસ્પૂન એલચી જાયફળનો પાવડર ઉમેરો. આપણી રબડી તૈયાર છે. આ રબડી થઈ ત્યાં સુધીમાં ગાજરના બોલ પણ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો વરાળથી કૂક થઈ ગયા બાદ ગાજરના બોલ કેટલા સરસ ફૂલી ગયા છે. પહેલાં મૂક્યા હતા તે બોલ અને થઈ ગયા પછીના બોલ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ ફૂલી ગયા છે. ગરમ ગરમ રબડી છે તેમાં જ ગાજરના બોલ બધા જ છૂટા થાય તેમ ઉમેરી દો. ભેગા ભેગા ગાજરના બોલ ના રાખવા. તેની ઉપર સમારેલા કાજુ બદામની કતરણ ઉમેરી ઢાંકણ ઢાંકીને 1 કલાક માટે રહેવા દો. 1 કલાક પછી સર્વિંગ બાઉલમાં લઈ ગાર્નિશ કરી દો. સૂકા મેવાની કતરણથી ગાર્નિશ કરો. તૈયાર છે એકદમ સરસ ગાજર રસમલાઈ. રસમલાઈના સ્વાદમાં એક નવો જ સ્વાદ છે. તમે પણ બનાવી તમારો અનુભવ શેર કરજો. મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ કરજો.